દવા, હવા અને હાસ્ય આ માણસને નિરોગી રાખે. પણ દવા હારી હોય તો અને હવા હારી હોય તો હાસ્ય એવું છે સાહેબ કે એને તમે જીવનમાં ઉતારી લ્યો અને નાના નાના પ્રસંગોમાંથી પણ આનંદ કરતા તમે શીખી જાઓ ને એટલે દવાની જરૂર ન પડે. અને હવાની જરૂર ત્યારે પડે, હવાની જરૂર ત્યારે પડે કે જ્યારે હાસ્ય તમારી સાથે હોય ને એટલે અંદરની ઉર્જા એક તમારી અંદર જાગૃત થાય છે. હા, હમણાં એક બાપા ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબે કીધું બાપા તમને શરદી બહુ થઈ ગઈ છે, ટીકડી આપું છું, 3 ટાઈમ ખાજો. બાપા કે કાંઈ વાંધો નહીં બટા. બાપા ટીકડી લઈને ઘરે આવી ગયા. જયમાં સરસ મજાનો રોટલો ખાધો, રીંગણાનું ભરેલું શાક, કઢી ખીચડી અને ભાઈ ગામડાની દેશી છાશ જમી. અને દીકરાએ કીધું બાપા દવાખાને ગયા હતા, ડૉક્ટરે કાંઈ પરીજીનું કીધું કે પરીજીની હાવ ના પાડી છે કે બિંદાસ તમ તારે ખાજો અને આ તમને ટીકડી આપું છું, જયમાં પછી લઈ લેજો. તો દીકરાએ ટીકડી આપી તો ગામડાના બાપા દીકરા પાસેથી ટીકડી લીધી અને રાડ પાડી કે વહુ બટા ચાકુ આપો તો. એટલે દીકરાના વવે બાપુજીને ચાકુ આપ્યું ભેગું બાપુજી ટીકડીની કોર કાપવા માંડ્યા. એટલે દીકરાએ પૂછ્યું બાપુજી આ શું કરો છો? દીકરાએ પૂછ્યું બાપુજી આ શું કરો છો તમે? દવાની કોર કાં કાપો, સાઈડ કાં કાપો? એ કે બેટા પેટમાં ગયા પછી સાઈડ અસર ન કરે ને, સાઈડ ઇફેક્ટ ન થાય એટલા માટે સાઈડ કાપી નાખો. હમણાં એક બાપા જમણવારમાં ગયા, ખિસ્સામાં 2 ચમચી નાખી દીધી. મારી નજર સામે હું જોઉં. જમી લીધા પછી બાપા પાસે ગયો. મેં કીધું બાપા આ મોટા માણાનું જમણવાર છે, તમને એણે આમંત્રણ આપ્યું ને આમ તમે ચોરી કરો? મને કે ક્યાં મેં દીકરા ચોરી કરી? અરે મેં કીધું મેં મારી હગી આંખે જોયું તમે ખિસ્સામાં 2 ચમચી નાખી. મને કે તો મને ડૉક્ટરે કીધું છે કે જમ્યા પછી 2 ચમચી લેવી. બોલો અહીંથી ઉલાઈ ગયું. એક વકીલ સાહેબ ને એના ઘરના બેઠા હતા સરસ મજાના સોફા ઉપર. અહીંયા અમે કેમ સ્ટેજ બનાવીને અમને બેહાડ્યા એવા સરસ મજાના સોફા ઉપર બેઠા હતા. વકીલ સાહેબ છાપું વાંચે, એના ઘરના બાજુમાં બેઠા. એટલે વકીલ સાહેબના પત્નીએ કીધું કે હવે આપણે ઘર ક્યારે લેવું છે? કેટલા વર્ષોથી તમે કે વકીલની પ્રેક્ટિસ કરો છો, કેટલા કેસ તમે જીતા, છતાં આપણે ઘરનું મકાન નથી. તમને એવો વિચાર નથી આવતો કે હવે આપણે ઘર લઈ લેવું જોઈએ? વકીલ સાહેબ કે 10 દિવસ ખમી જા, સામે શુક્રવારે આપણે ઘર લઈ લેશું. એ કે કાં? એ કે પાછળવાળી સોસાયટીમાં જે ભાઈ છે ને એના છૂટાછેડાનો કેસ હાલે છે, જો એનું છૂટું થાય તો આપણું ઘર બંધાય. નાની નાની જ વાતો છે ને આમ જ તમને આનંદ કરાવવાનો છે. હમણાં ભાણો જ્યોતિષ પાસે ગયો. જ્યોતિષે હાથ જોઈને કીધું ભાણા ભાઈ તમારા હાથની રેખાઓમાં એમ કહે છે કે અઢળક ધન છે, અઢળક ધન છે. ભાણો કે એ વાત સાચી, રેખામાંથી બેંકમાં ક્યારે આવે એ તમે તપાસીને મને કહો. હા, હમણાં એક જણો એટલો બધો ટેન્શનમાં કંટાળી ગયો, ઘરથી કંટાળી ગયો, ઓફિસથી કંટાળી ગયો, નોકરીથી કંટાળી ગયો. વિચાર આવ્યો કે આ જિંદગી હવે જીવવી નથી. માણસ ડિપ્રેશનમાં એટલો બધો જીવે ત્યારે અમુક વખતે સુસાઇડ કરવાના મગજમાં વિચાર આવે. અને આ એકલો માણસ હોય ને ત્યારે જ વિચાર આવે. મિત્રો હારે, પરિવાર હારે, ધર્મ હારે જોડાયેલો હોય ને તો આવા વિચાર ન આવે. પણ એકલો માણસ વિચારે ચડી ગયો કે સુસાઇડ કરી લેવું છે. વીજળીના 2 તાર પકડી લીધા અગાસીમાં જઈને. 15 મિનિટ ઉભો રહ્યો. પછી વિચાર આવ્યો કે મારા ગામમાં 2 દીથા વરસાદના લીધે લાઇટ નથી. આમાં એક વિદ્યાર્થીને સાહેબે કીધું જો વિદ્યાર્થીઓ 100 કિલો હોય તો 1 ટન વજન થાય. 100 કિલો કોઈ પણ વસ્તુ હોય તો 1 ટન વજન થાય. 300 કિલો હોય તો કેટલી થાય? તો પાછળથી મગનો ઊભો થયો કે સાહેબ ટન 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 થાય. અઘરા છે છોકરાવા. શેર બજારમાં એક જણો હાવ સાફ થઈ ગયો, ધોવાઈ ગયો. એમ વાત કરો ને એવો ધોવાઈ ગયો, આંખમાંથી આહુડા આવી ગયા. પછી વિચાર આવ્યો કેટલું બધું ટેન્શન છે શેર બજારમાં, એટલા પૈસા ડૂબી ગયા, થોડાક રૂપિયા પૈસા છે, ચલો દીવ જઈને મસ્તીની પાર્ટી કરું. દીવ આવ્યો, એક બારમાં ગયો, પૈસા જમા કરાવ્યા, દારૂનો પેક બનાવ્યો, ટેબલ ઉપર બેઠો અને ભાઈ સામે નાચવાવાળી છોકરીઓ નાચે. 3 કલાક આ દારૂનો પેક બનાવી બેઠો. પેક પીતો જાય, નાચવાવાળીને જોવે, પેક પીવે, નાચવાવાળી છોકરીઓને જોવે. 3 કલાક પછી એક છોકરી આવી કે સર हमने आपको 3 कलाक मनोरंजन किया, कुछ
હમકો દો. પેલો ભાઈ કે હવે તમે અહીંયા બેઠો, હું ત્યાં જઈને નાચું. કાંઈ નથી એટલે તો હું અહીંયા આવ્યો છું. આ એક દારૂડિયો હમણાં આંખોનું દાન કરવા ગયો, મોટી ઉંમર, ફૂલ દારૂ પીધો આખી જિંદગી, જેટલા પૈસા કમાણો એટલા બધા દારૂમાં જ નાખ્યા. જેટલા કમાણો એટલા પૈસા દારૂમાં, જેમ કમાય એમ દારૂ પીવે, જેમ કમાય એમ દારૂ પીવે. પછી મરવા સમયે વિચાર આવ્યો કે એટલી જિંદગી મેં દારૂ પીધો, સમાજ માટે કાંઈ કર્યું નથી, કુટુંબ માટે કાંઈ કર્યું નથી, હવે જાતા જાતા જો મારું નામ રહી જાય ને તો હું અમર થઈ જાઉં. વિચાર આવ્યો, અમર થાય નહીં આવા લોકો. વિચાર કરીને એક હોસ્પિટલમાં ગયો હોય કે મારે મારી આંખોનું દાન કરવું છે. ડૉક્ટર સાહેબ રાજીના રેડ થઈ ગયા, ટ્રસ્ટીઓ રાજીના રેડ થઈ ગયા કે વાહ કે તને બુદ્ધિ હુઈજી, આવી સરસ મજાની માણસ જીવતો છે ને આંખોનું દાન કરી દે એવો માણસ અમે પહેલી વાર જોયો. ડૉક્ટરે પૂછ્યું તમે આંખોનું દાન કરો છો એનાથી અમે બધા રાજી છીએ, પણ તમારે કાંઈ કહેવું હોય તો કયો. ત્યારે દારૂડિયાએ કીધું કે મારી આંખો જેને આપો એને કહેજો કે 11 વાગ્યા પછી ખુલશે. ઓલા કે તો તારી પાસે જ રાખ, આવી આંખો નથી જોતી. આ સમયસર આંખું ખુલે નહીં, સમયસર કાન સાંભળે નહીં અને સમયસર જીભ હાલે નહીં ને તો સાહેબ એ તમારે જરૂરી વસ્તુ નથી. સમય હોય ત્યારે બધું થવું જોઈએ. ગામડાના બાપા બેંકમાં ગયા, બેંકમાં જઈને પટાવાળાને કીધું કે મેનેજર સાહેબને મળવું છે. પટાવાળો કે શું કામ છે? અરે કે મારે આ ખેતી માટે લોન લેવી છે ને, કાગળિયા જમા કરાવવાના છે. મેનેજર સાહેબને જાઓ ચિઠ્ઠી લખીને મોકલો કે બાપા લોન માટે આવ્યા છે. એટલે બાપાની ચિઠ્ઠી લઈને પટાવાળો મેનેજર સાહેબની રૂમમાં ગયો. મેનેજર સાહેબે ચિઠ્ઠી જોઈ અને પાછળ લખી દીધું કે મેનેજર સાહેબ કામમાં છે, ઘડીક બેઠો. એટલે પટાવાળાએ પાછું બાપાને ચિઠ્ઠી આપી કે બાપા જુઓ સાહેબે આ અમને ચિઠ્ઠી આપી છે. બાપાએ ચિઠ્ઠી વાંચીને ખૂબ દાંત કાઢ્યા, ખૂબ દાંત કાઢ્યા. પટાવાળાએ કીધું બાપા તમને ચિઠ્ઠી આપી છે તો તમે હું કામ એટલા બધા દાંત કાઢો છો? ત્યારે કીધું કે તારા મેનેજરને કે કામમાં છે ને એટલે જ એનું કામ છે, કામમાંથી નીકળી જાય પછી એનું કાંઈ કામ નથી. એક બેનને હમણાં મેં પૂછ્યું, મેં કીધું તમારા નવા લગ્ન થયા? કા મને કે આવો ભાઈ 2 વર્ષ થયા કે કોક દી આવો મારા ઘરે બેસવા માટે. મેં કીધું બેન નિરાતે આવશું. મેં કીધું તમારા સાસુ કેવા છે? અરે મને કે બા તો બા છે, બા તો બા છે. રાતના 3 વાગે સોસાયટીમાં એક સેક્રેટરી, તારક મહેતામાં કેમ ભીડે છે એમ, સેક્રેટરી રાડો રાડ થયા. સોસાયટી વાળા જાગો, સોસાયટી વાળા જાગો, સોસાયટી વાળા જાગો. હૈયરભાઈ જાગી ગયા, સોડીભાઈ જાગી ગયા, મહેતા સાહેબ જાગી ગયા, જેઠાલાલ જાગી ગયા, પિંકુ જાગી ગયો, ટપુ જાગી ગયો, અરે એમ કહેવાય ગોલી જાગી ગયો, હાથીભાઈ જાગી ગયા. ગોકુલધામમાં જેમ બધા જાગે ને એમ જ આ ભાઈની સોસાયટીમાં બધા જાગી ગયા. સેક્રેટરીને કે હું છે રાતના 3 વાગે બૂમા બૂમ કરે. અરે કે આપણા કૂવામાં કોક ઝેર નાખી ગયું, ઝેર નાખી દઉં, ઝેર નાખી ગયું, પાણી કોઈ પીતા નહીં. એમાં જેઠાલાલ જેવો એક ભાઈ હતો, એના ઘરના દોડતા દોડતા આવ્યા કે હું છે આ બધું? ઓલો કે કાંઈ નથી, તું ઘરે પાણી પીને હુઈ જા. એક બેન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, હે પરમાત્મા, આ મારો પતિ છે એ જિંદગીમાં મારો ન થાય તો તમે તમારો કરી લેજો. હમણાં એક બેન, 2 બહેનો અઘરા, મેં પહેલાં બહુ ઘણી વાર કહું બહેનો બહુ અઘરા, અને વધારે હું બહેનોના જોક્સ કરું એટલે મને પ્રોગ્રામ ઓછા મળે. આ બેનો અઘરા. હમણાં એક બેને ફેસબુક ઉપર પોસ્ટ મૂકી કે મારા પતિની તબિયત બહુ ખરાબ છે, પ્રાર્થના કરજો. તેની બેનપણીએ પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના કરવાની? જીવતા રે એવી કે ટપકી જાય એવી. અમુક બહેનોને વિનંતી છે, મંદિરે દર્શન કરવા જાઓ કે દર્શન દેવા જાઓ કે ખબર નથી પડતી, એવા તૈયાર થઈને જાય. હા વાત પૂછોમાં. અમારો ભાણો મહિના દીમાં 35 દી મંદિરે હોય. એક બેન તો મોલમાં ચડી ગયા, પાછા બહાર આવ્યા, દરરોજ જાય. 15 દી થયા. મોલ વાળાએ કીધું બેન કાંઈ લેતા નથી, કાંઈ ગોતો છો? બેન કે મોકો ગોતું, મોકો. કોક વાર મોકો મળે ને તો સાફ કરી નાખું. અઘરું છે ભાઈ. હા, એક જણો બીજાને કહેતો હતો, એક ભાઈ બીજાને કહેતો, અલા મારામાં કઈ ભગવાન જેવું દેખાય તને? કે ના,
ત્રીજો જણો નીકળ્યો, એ અહીંયા આવી કે તને મારામાં કઈ ભગવાન જેવું દેખાય કે ના. ચોથો નીકળ્યો, એ અહીંયા આવી કે તને કઈ મારામાં ભગવાન જેવું દેખાય કે ના. કેમ આવું બધાને પૂછેસ તું, ભગવાન જેવું દેખાય, ભગવાન જેવું દેખાય? અરે કે હું જેની દુકાને જાઉં એટલે બધા હાથ જોડીને કે ભગવાન તું પાછો આવ્યો, એ ભગવાન તું પાછો આવ્યો. આ પતિ પત્ની અંબાજીના મેળામાં ગયા હતા, હાલતા હતા ફરતા હતા મેળામાં. એમાં પતિએ પત્નીને કીધું હાવ ચૂપ થઈ જાજો, એક શબ્દ બોલતી નહીં, હાવ સાયલેન્ટ. કે કા એ કે આપણી બાજુવાળા છે ને એણે ગોવાની ટિકિટ સ્ટેટસમાં મૂકી છે અને આપણી પાછળ લાઈનમાં જ છે. તું કાંઈ બોલતી નહીં, આપણે રાજસ્થાનની ટિકિટ મૂકીને જ આવ્યા છે. મારી બાજુમાં એક બેન રહી, એક દી મારી પાસે મને કે મંથનભાઈ, મેં કીધું બોલો ને બેન. મને કે આ મોબાઈલમાં છાપવું આવે એ વાત સાચી? મેં કીધું 100% વાત સાચી. મોબાઈલમાં ન્યૂઝ આવે અને હવે તો મોબાઈલમાં મેં કીધું PDF છાપવું આવે. મને કે PDF છાપવું મેં વાંચ્યું, એમાં કટલેરીનો ડ્રો છે પણ એની ટિકિટ કઈ રીતના કાપવી ને એ નથી સમજાતું. આ પ્રેમી પંખીડા હમણાં હોટલમાં ગયા, જુવાનીઓ બેઠા એકાદ વાત લઈએ. પ્રેમી પંખીડા હોટલમાં ગયા ને એટલે પ્રેમીએ એની પ્રેમિકાને કીધું સરસ મજાની હોટલ છે, સરસ મજાનું વાતાવરણ છે, જીરો વરસાદ આવે છે, મારા કાનમાં કંઈક ડાર્લિંગ એવું કે જેથી મને ખાટું લાગે, મીઠું લાગે, તુરું લાગે. એની પ્રેમિકા કાનમાં જઈને કે અસલ તમે મારા ખમણ ઢોકરા જેવા લાગો છો. બોલો 2 ગઠોડિયા ખાઈ ગયો ખુરશી. ભાઈ મને કહેતા હતા મંથનભાઈ જ્યોતિષને કુંડળી બતાવી, એણે મને કીધું કે તમને પત્નીનો પ્રેમ મળશે. મેં કીધું સાચી વાત છે, જ્યોતિષ કે ખોટું ન પડે, પણ મને કે હવે એ વિચારું જ કે કોની પત્નીનો પ્રેમ મળશે. અને જેના લગ્નમાં સાહેબ અજીબો શાન શહેનશાહ ગીત વાગ્યું હોય અને વરાજો ઘોડા ઉપર ઊભો થઈને નાચ્યો હોય ને, એ વરાજાને તમે લગ્નના 1 મહિના પછી બરમુડો પહેરીને દૂધ લેતા જાતો હોય ને જોવો ને એટલે હૃદયમાં દુઃખ બહુ થાય. એક જણો તો એની પડોસણનો ફોટો ઝૂમ કરતો હતો, મોબાઈલમાં ઝૂમ કરતો હતો, પાછળથી એના પત્ની જોઈ ગયા. જોતા જોતા કે હવે એનાથી નજીક નહીં આવે, કેપેસિટી છે એટલું જ ઝૂમ થશે, આનાથી આગળ નહીં. અને બહેનોને હિંમત ને દાદ દેવી જોઈએ. એટલી બહેનોમાં હિંમત, વાત પૂછોમાં સાહેબ. લગ્ન કરીને આપણા ઘરે આવે એટલે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ એ કાઢી નાખે. પારકા ઘરે બહેનો 70 વર્ષ કાઢી નાખે પોતાના કરી, અને આપણે સસરાને ત્યાં 3 દી નથી રહી શકતા. બહેનોના લગ્ન થાય, 3જે દી આપણા ઘરમાં કે આ બેડરૂમ મારો, આ ડ્રોઈંગ રૂમ મારો, આ મેકઅપ રૂમ મારો. આપણે સસરાને જઈને ન કહી શકીએ ખૂણામાં છે બાથરૂમ મારો, ઢોલ ભેગા પાડી દે. આ મારા પત્નીએ હમણાં પનીરનું શાક બનાવ્યું, બોયલા વિના ખાઈ લીધું. પછી મેં કીધું કેનું શાક છે? મને કે પનીરનું. તમને હવારે તો કીધું તું કે સાંજે પનીરનું શાક બનાવીશ, પણ મેં કીધું ગાંડી આમાં પનીર ક્યાંય મને દેખાણું નહીં. મને કે ખોયા પનીરનું શાક છે, ખોયા પનીરનું, આમાં પનીરનું. હા, હમણાં મેં મકાન બનાવ્યું, ભાણો મારા ઘરે આવ્યો. મને કે વાહ દાદા વાહ, કે 1 માળ તમારે હતો, બીજો માળ તમારો ખાલી હતો કા? મેં કીધું મારો નહીં, મકાનનો. બીજા મારો બનાવ્યો, મેં ઉપર માર લીધો, તે મારો મકાન જોઈને મને કે વાહ દાદા વાહ, કે સરસ મજાની પગથાયણ છે. મેં કીધું ભાણા આ બીજા મારમાં પગથાયણ જ છે, તાણનું તું પૂછ, હજી હપ્તા ભરું. હમણાં એક જણો લીમડાના ઝાડ ઉપર બેઠીને કેરું ખાતો હતો, એમાં વાંદરા નીકળાવો. વાંદરા કે હું કરે? બોલો કે કેરા ખાવ કેરા. પણ એ ક્યાં લીમડાનું ઝાડ છે? એ કે મને નહીં ખબર હોય, કેરા ઘરેથી લઈને આવ્યો છું. માણસો પેલા વાત કરી, એમાં એક જણ નારિયેરી ઉપર ચડ્યો, 35 ફૂટની નારિયેરી ઉપર બેઠો હતો. એમાં એક
વડીલ કાકા નીકળે, અરે કે આ એટલી ઊંચી નારિયેરી પર શું કરે અને આમ કેમ ચડ્યો હોય? ઓલો કે ચડ્યો ક્યાં, ઉઈગું. કેટલી નવરાશ હશે એના, એટલી ધીરજ હશે. હમણાં એક ભિખારી આવ્યો, બે હાથે ભીખ માંગે, મને કે કાંઈક આપો કાંઈક આપો. અરે મેં કીધું એક હાથે ભીખ માંગ તોય તને લોકો આપશે. મને કે આ સમય એવો છે મંથનભાઈ, એક હાથે હવે પૂરું નથી થતું, બે હાથ લંબાવવા પડે. અને સરકાર શ્રીએ વચ્ચે આદેશ બહાર પાડ્યો કે ભૂખા કોઈ લોકો નહીં સુવે. સરકારનો આદેશ આવ્યો, ભૂખા આ દુનિયામાં કોઈ નહીં હુવે. તેમાં અધિકારીઓને કીધું કે તમારા ગામમાં તમારા જિલ્લામાં કોઈ ભૂખ્યું હોય એને ભૂખા નથી હુવા દેવાના, માટે તમે તપાસ કરો. 7:30-8 વાગે ઓફિસેથી છૂટી અધિકારીઓ પોતાની ગાડી લઈ અને ગામમાં વિઝિટ માટે નીકળ્યા. ગામમાં ભૂખા કેટલા હુતાશ. એમાં અમારે રેલવે સ્ટેશન પાસે આવ્યા. એમાં એક જણો હૂતો તો, એ કે ભૂખો હૂતો? એ કે હા 2 દીતા ભૂખો છું. એ કે તો હુવાનું નથી, જાગવા મળે. હાલે મારા ફેરવવાનું. શિયાળો હતો તે મારા ઘરના એક દી મને કે તમારો પ્રોગ્રામ બહુ હાલતા લાગે કે શિયાળામાં મેં રોજ 3-3 વાગે ઘરે આવો અને દરરોજ એક સાલ લેતા હો. અરે મેં કીધું ગાંડી એવું કાંઈ નથી. મને કે જુઓ તો ખરી આ 4 મહિનાની ઠંડીમાં તમે એ કે ઓછામાં ઓછી 70થી 80 સાલ ઘરમાં લઈ આવ્યા. એટલા બધા પ્રોગ્રામ હાલે, પૈસા સિવાય તમને સાલ જ ઓઢાડે. અરે મેં કીધું એવું કાંઈ નથી. આ જભો અને લેંઘો પહેરીને દોસ્તારું અરે મેં કીધું ફૂટપાથ પાસે બેઠા હોઈએ તો ઓલા દાન કરવાવાળા નીકળે ને એ ઓઢાડતા જાય, ટાઈડના થથરતા હોય. પૈસા ન હોય એટલે ટાઈટ બહુ હોય. અને જેટલા જુવાનિયાઓ બેઠા ને એની વાત કરી દો. મારા પત્નીની વાત કરું, તમારા પત્નીની વાત કરું, જુવાનિયાઓની વાત કરી દો. આ જુવાનિયાઓ છે ને એના દિલમાં રોમાંસ ઉત્પન્ન થાય, આ થનગનાટ થાય. મોર જેમ કલા કરે એમ એનું હૃદય કલા કરતું હોય પત્ની જોડે વાત કરવા માટે. અને પરણેલા પુરુષો છે એનું એ મન મોરબની થનગાટ કરતું હોય પત્નીને ચૂપ કરવા માટે. કાલે મારા પત્નીએ મને કીધું, મને કે હું બહુ ખરાબ છું. મેં કીધું ના. મને કે સાચું કે હું બહુ ખરાબ છું? મેં કીધું ના, તું બહુ સારી છે, બહુ સુશીલ છે, બહુ સંસ્કારી છે, બહુ ઘરનું કામ કરે છે, આખા ઘરને તે હાચવી લીધું છે. આમ કરીને સાહેબ મારી પાસે 1 કલાક એના ખોટા વખાણ કરાવ્યા. એકવાર ઘરે હું 4 વાગે આવ્યો રાતના, તો મારી ઘરવાળી કે ક્યાં હતા અત્યાર લગેન? અરે મેં કીધું મારા ફ્રેન્ડના ઘરે હતો. તેણે મારા મોબાઈલ ખિસ્સામાંથી મેં હજી ટેબલ ઉપર મૂક્યો, ફોન લઈ લીધો. મારા 6-7 અંગત ફ્રેન્ડ છે કે જેની યારે સાહેબ ભાઈ કરતાં પણ વિશેષ જેની યારે સંબંધ છે, એવા મારા 4-5 ભાઈબંધુ છે. 4-5ને ફોન કર્યા. મંથન તમારે ત્યાં હતો? એક ભાઈબંધ કે ભાભી હમણાં જ ગયો. બીજાને ફોન કર્યો, બીજો કે હમણાં અહીંથી જવાની તૈયારી કરે છે. ત્રીજો કે અરે ભાભી અહીંયા જ બેઠો છું. મંથન મારી યારે જ બેઠો છે. અને સાહેબ ચોથો તો એનથી અઘરો નીકળ્યો. મારો બેટો મારા જ અવાજમાં કે ડાર્લિંગ હમણાં જ આવું છું. અઘરા હોય ભાઈ બંધ ઘણી વાર. એક પ્રેમી એની પ્રેમિકાને કહેતો હતો, ગાંડી સરસ મજાની મોસમ છે, વરસાદના પાણીને જો તું ત્રાંબાના લોટામાં 4-5 દિવસ રાખને, પછી જોઈ તારા માથામાં નાખને તો તારા વાર ભીના થઈ જાય. અને યોગ્ય પત્ની મેળવવા માટે સાહેબ દરેક યુગમાં કંઈક ને કંઈક સ્પર્ધાઓ થતી. યોગ્ય પત્ની ઓલા ભાઈ દાંત કાઢે પત્નીનું નામ આવે એટલે યોગ્ય પત્ની મેળવવા માટે દરેક યુગમાં સ્પર્ધા થતી. ત્રેતા યુગમાં ધનુષ તોડવાનું હતું. દ્રાપર યુગમાં માછલીની આંખ વીંધવાની હતી. અને કળિયુગમાં સરકારી નોકરી હોવી જોઈએ. અને એક ભાઈએ મને પૂછેલું, મને કે મંથનભાઈ આપણે જુવાન નથી એની ખબર ક્યારે પડે? મેં કીધું જો બહેનોને કોઈ દી ઉંમર વધતી નથી. 60 હોય તો એમ કે જસ્ટ 16 છે. મને કે બહેનોની વાત મૂકો, પુરુષોમાં એ ખબર ક્યારે પડે? મેં કીધું જ્યારે પણ તમે બસની અંદર જતા હોવ અને તમારી બાજુમાં કોઈ છોકરી બિના સંકોચે આવીને બેઠી જાય એટલે તમારે સમજી લેવું કે હવે તમે ઉંમર લાયક થઈ ગયા છો. જન્મ થાય એટલે ગાયની આંખ તરત ખુલે.
બિલાડીની આંખ 6-7 દીએ ખુલે, અને માણસ એક જ એવો છે કે 35 વર્ષ લગીને અમુકની આંખું નથી ખુલતી હો. આંખું ખુલી જવી જોઈએ ટાઈમે. અને પુરુષો જેટલા બેઠા એને એક નાના ભાઈ તરીકે સલાહ દઉં, સલાહ નથી કરતો, વિનંતી કરું છું, કારણ કે ગામ તમારું, વાહો મારો, કે જ્યારે પણ તમને રસોઈ બનાવવાનો શોખ થાય, રસોઈ બનાવી જમાડવાનો શોખ થાય, એનો વાંધો નથી, પણ કોઈ દિવસ પુરુષો રસોઈ બનાવતા હોય ને એવા ફોટા નમ્ર વિનંતી છે બહેનોને અને પુરુષોને કોઈ દી અપલોડ ન કરવા. આમાં કારણ શું છે કે નિર્દોષ બિચારા અમુક પુરુષો ઘરમાં અટાઈ જાય. મારા ઘરના હમણાં મને કહેતા હતા કે બાજુવાળા રમેશ છે ને, રમેશ, એ રોજ એની પત્નીને 3 વાર ફોન કરે, તમને આવો કોઈ દી વિચાર ન આવ્યો? મેં કીધું મારી પાસે એની પત્નીના નંબર નથી. એક ભાઈને મારાથી પૂછાઈ ગયો, અરે મેં કીધું તમારા ઘરમાં હાલે કોનું? મને કે ભાઈ ઉભા રહ્યો પૂછતા હું. હમણાં તો પેલું બેનો વ્રત રે, બહુ બધા વ્રત રે બેનો, જયા પાર્વતી કરે, મોરાકાત કરે, ફૂલ કાંજરી કરે. તો હમણાં એક બેન વ્રત રહ્યા, એ વ્રતની અંદર એવો નિયમ છે કે સાંજે ચાંદા મામાને જોવાનો હોય, ચંદ્ર જોવાનો હોય, અને એ પાછો ચારણીમાં જોવાનો હોય. એક બેન ગરણી લઈને અગાસીમાં ગયા, એટલે સહજતાથી મારે પૂછાઈ ગયું. મેં કીધું બેન, ચારણી લઈને આ ચંદ્રના દર્શન કરવાના હોય, તમે ગરણી લઈને ક્યાં ગયા? ગરણી લઈને ન જવાય, ચારણી લઈને જવાય. મને કે મંથનભાઈ તમને લોજિક ખબર નથી, ચારણી મોટી જબર હોય, ચારણીના અંદર જે છિદ્રો હોય, જે કાણા હોય એ બહુ મોટા હોય, જેથી પતિની ઉંમર વધે. કુંવારાને લગ્ન કરી લેવા છે, પરણેલાને લગ્નમાં મજા નથી આવતી, અને અમુકને છૂટાછેડા થઈ ગયા છે, એને બીજા લગ્ન કરવા છે. આમાં ખુશ કોણ છે ને એ જ અત્યારે ખબર નથી પડતી. હા, એક ભાઈ મને કહેતો, મંથનભાઈ લગ્નની અંદર તમને એ કે ખર્ચની ખબર છે? મેં કીધું ના. મને કે 25 લાખનો ખર્ચો કર્યો હોય અને 50 વર્ષ તમારી જોડે પત્ની રે, એટલે એ કે એક દિવસ નવરો હતો એટલે વિચાર આવ્યો કે લગ્નનો ખર્ચો કેટલો થાય, 25 લાખનો ખર્ચો કર્યો હોય, 50 વર્ષ તમારી યારે તમારી પત્ની રે, પતિ પત્ની સાથે રહેવાના 136 ને 98 પૈસાનો ખર્ચ પડે. એટલે આ તો એ કે નવરો બેઠો તો, નોકરી નહોતી મળતી, એટલે હિસાબ કર્યો. પત્નીને સાથે રાખો, કાંઈ ન કરો, ન ખવડાવો, ન કપડાં લઈ દો, ન મેકઅપ કરો, ન ફરવા લઈ જાઓ, તો 136 રૂપિયાનું વેરેન્ટેડ લાગે અને 25 રૂપિયા જીએસટીના માથે. બોલો, આવી ગણતરી કરવાવાળા માણસો પડ્યા છો દુનિયામાં. 2 આત્મહત્યા વાળા વ્યક્તિઓ ઉપર ભેગા થઈ ગયા, એટલે વાતું એ છેડા. કે છે કાંઈ માવો? એ કે હા, લાય માવો ખાઈ. પછી યમરાજાને ફોન કર્યો, એ કે ચાનું કાંઈ કરો. યમરાજાએ ચા મોકલાવી. પછી 2 જણા વાતું એ છેડા. એ કે ધીરે ધીરે મરવું સારું કે એક ઝાટકે મરી જવું સારું? બીજું કે આમાં તો બેયમાં નુકસાન છે, ધીરે મરીએ તોય નુકસાન, એક ઝાટકે મરીએ તોય નુકસાન. તું કે તારા મત પ્રમાણે કેવું સારું? એ કે જો મારા મત પ્રમાણે એક ઝાટકે મરવું હોય તો પંખા ઉપર લટકાઈ જવાય. બીજો કે તો ધીરે ધીરે મરવું હોય તો શું કરાય? તો કે વરમાળા પહેરી લેવાય. એક છોકરીને છોકરાએ કીધું આઈ લવ યુ. છોકરી કે સુરત દેખી સુરત? છોકરો કે ના બાપા ના, હોય કે નવસારી લગીને જ આપણે પૂગ્યા છે, હા આપણું બજેટ જ એટલું. આ તો તને કે મેં કીધું જ, તને જો કે ઇન્ટરેસ્ટ હોય તો મને કે. આ તો કે વારસાગત બીમારી છે, જ્યારે જ્યારે અમે બહાર નીકળીએ ત્યારે અમારી ફરજ અમે પૂરી કરીએ છીએ. આવું છોકરા અઘરા હોય, એવા અઘરા કોઈ રીતે પૂગી ન ગયા. પ્રેમિકા એનો પ્રેમીને કે ક્યાં ભાગે છે લા? અરે કે ગાંડી આપઘાત કરી જાઓ છો, આ દુનિયામાં મારે તારી હારે નથી રહેવું. એ કે જાતો જા, જાતો જા, જાતો જા, ભલે જા, પણ આ કાળા કલરનું બેગ લેતો જાય. કે કાંઈ કે જો કદાચ તને આપઘાત કરવાનો વિચાર ટરી જાય તો આવતા આવતા 1 કિલો બટેટા લેતા આવજે પાણીપુરી બનાવવાની. એક બેન અને એના પતિ ઘરના એટલું બધું ઝઘડતા હતા, બેનનો મગજ વયો ગયો. બેન કે હું મારે પિયર જાઉં છું, હવે મને બોલાવતા નહીં, અને હવે જો મને ફોન કર્યો ને તો હું છૂટાછેડાનો કેસ કરી દઈશ. ઓલો કે અરે ગાંડી, તારી આ જ વાત છે ને,
મને બહુ ગમે છે. ઓલી પાછી રિટર્ન થઈ ગયું. એ કે કાંઈ કે તું પાછી આવી, એ કે તમે એટલું જ્યારે બોલો ને, અરે ગાંડી તારી આ જ વાત મને ગમે છે, એટલે મારા બધા જ વિચાર નિર્વિચાર થઈ જાય. ભાણો એક દી મને કહેતો હતો, મને કે મંથનભાઈ એક રિસર્ચ કર્યું, મગજમાં વિચાર કર્યો. મેં કીધું શું? મને કે ભારતની અંદર આજ દિન સુધી કોઈ પણ ભારતીય મહિલાને શાંતિ પુરસ્કાર નથી મળ્યો. આ ભાણા સાચી વાત, આવા વિચાર ભાણો ગોતી આવે એવો અઘરો છે. બસમાં એક દી ભાણો બેઠો હતો, એમાં બે છોકરીઓ ચડી, એટલે બે છોકરીઓ સીટ હાટું કંઈક બાંધતી હતી, ડખો કરતી કે હું બેડલી આવી, ઓલી કે હું પેલા આવી, અરે હું પેલી આવી, ઓલી કે હું પેલા આવી. ભાણો કે બાંધવાનું ન હોય, આમાં જેની ઉંમર મોટી હોય એ પેલા બેઠી જાય. સાહેબ તમે નહીં માનો, ભાણો કે 35 કિલોમીટર લગીને બે છોકરીઓ ઊભી રહી. એક સાસુને એની વવે પૂછ્યું કે હે મમ્મી, કે આજે એક વાત પૂછવી, કે બોલ બટા, કે તું મારી દીકરી જ છે, તારે બિના સંકોચે પૂછવાનું. મમ્મી એક વાત કયો, તમારા દીકરાએ મારામાં એવું શું જોયું કે મારી યારે એક જ મુલાકાતમાં લગ્નની હા પાડી દીધી? ત્યારે દીકરાની માએ અને વહુની સાસુએ કીધું કે બટા, મારા દીકરાને એક કામવારીની જરૂર હતી. પણ બેનો મેં કીધું ને અઘરા છે. મારા ઘરના પ્રમદી રાતે મારી યારે ધડ કરતા હતા. 3 દીથા કહું છું કે તમને બજારમાંથી કે રીંગણા ભરવાનો મસાલો લેતા હો, હાંજે કે ધોયેલ મુયરાની જેમ જ તમે હાયલા હો. મારા કે વાતનું તમે મગજમાં ધ્યાન જ નથી ધરતા. કે 3 દીથા કહું છું, એટલી વાત અમારી હાલે. ત્યાં બાજુવાળા બેન આવ્યા, મને કે આલ્યો મંથનભાઈ 150 રૂપિયા. મેં કીધું હેના? મને કે કાલે તમારી યારે જે દ્રાક્ષ મંગાવી હતી. સાહેબ બેન તો 150 રૂપિયા દઈને વયા ગયા. એન્ટીબાયોટિકની દવા મારે હજી ચાલુ છે. અને માણસો સાહેબ અઘરા છે. 70 કામ પડતા મૂકીને કોઈકનો ડખો હાલતો હોય ત્યાં જોવા જાય. પોતાના 70 કામ હોય કે 18 કામ હોય, કામ મૂકીને કોક બાતતું હોય ત્યાં જોવા જાય. ત્યાં જોઈને પાછા એટલું જ કે કાંઈ નથી. તો તું હું કામ આવ્યો? રેલવે સ્ટેશનમાં એનાઉન્સ થયું કે વરસાદને કારણે સૌરાષ્ટ્રની તમામ ટ્રેન 2 કલાક લેટ છે. વરસાદ પડવાને કારણે સૌરાષ્ટ્રની તમામ ટ્રેન 2 કલાક લેટ છે. ન્યા એક બેન ગયા ઇન્ક્વાયરી બારીએ, હે ભાઈ આ ડ્રેસમાં હું હારી તો લાગુ છું ને? જાડી નથી લાગતી? બેનો વાતો. બગસરાના બસ સ્ટેન્ડમાં સાહેબ ઇન્ક્વાયરી બારીમાંથી એનાઉન્સ થયું કે સાહેબને થોડીક પિસ્ટનની તકલીફ, જીભ જલાય. રાજકોટની બસ 1 વાગે મુકાય. એટલું બોલતા સાહેબને 5 મિનિટ થાય. ક નીકળે નહીં. આવું 15 વાર એને બોલ્યા, ત્યારે 1 વાર બોલ્યા તોય ભેગું જ. રાજકોટની બસ 1 વાગે મુકાય, 15 વાર બોલ્યા ત્યારે 1 વાર હરખું બોલાણું. 10 મિનિટ પછી એક બેન કાખમાં છોકરું લઈને ગયા. એ કે સાહેબ રાજકોટની બસ ક્યારે મુકાય? સાહેબ કે વયા જાય. પાછા 2 મિનિટ થાય એટલે બેન ગયા, સાહેબ રાજકોટની બસ ક્યારે મુકાય? પછી સાહેબનો મગજ ગયો, બોલી નહોતા હકતા, એટલે એના ભાઈબંધ બાજુમાં બેઠા હતા. એણે કીધું બેન સાહેબની જીભ જલાય છે, બિચારાને તકલીફ છે, આજે તો એનાઉન્સર અહીંયા નથી એટલે સાહેબ બોલે છે. તમારા સુરક્ષા માટે તમને ઇન્ક્વાયરી મળી રહે એટલા માટે સાહેબ બિચારા બોલી નથી શકતા, છતાંય મહેનત કરીને તમને કહે છે. અને તમે એને હેરાન કરવા માટે આવો છો 2 મિનિટે, 5 મિનિટ. રાજકોટની બસ ક્યારે મુકાય? બેન કે હેરાન કરવા નથી આવતી, પણ સાહેબ બોલે છે ને એમાં મારો છોકરો શાંત થઈ જાય છે. બોલો, ખાતા પાસે છોકરા શાંત રાખવે એ આ બેનોની બુદ્ધિ. અને ગાડીમાં તમે જોયું હશે, જેટલાય જુવાનિયાઓ, જેટલા વડીલો આમાં ખ્યાલ હોય, ગાડી તમે બી કોઈને આપો ને, આપણે તો અહીંયા
કેવું હોય ખ્યાલ નથી, પણ ગાડીની અંદર કોઈને પણ લીફ આપીએ આપણે તો પંજાબની અંદર કોઈને પણ ગાડીમાં બેઠાડો ને એટલે ઉતરે ભેગો થેન્ક્સ યાર એમ આપણને કહે. આ મરાઠીને આપણે ગાડીમાં બેઠાડ્યો હોય એટલે ઉતરે ભેગો આભાર સર એમ બોલે. આ બંગાળીને તમે ગાડીમાં બેઠાડો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એમ આપણને કે. પણ આપણા કાઠિયાવાડીને કોકને ગાડીમાં બેઠાડો અને ઉતારો એટલે તરત કે મોટા રોજ અહીંથી નીકળે કે નહીં. વાત પૂછો, ગુજરાતના માણસોની મોજ જ અલગ છે. નગરમાં વસતા હોય એને નગરજન કહેવાય. મેં કીધું 100% ભણા સાચી વાત. મને કે તો સફર કરતા હોય એને સફરજન નો કહેવાય. અરે મેં કીધું નો કહેવાય, જેમ થાતું હોય એમ જ થાય. એક જણો ડોક્ટર પાસે ગયો, સાહેબને કે સાહેબ તમારી પાસેથી દવા લઉં, રોજની તમારી 50 રૂપિયાની હું દવા લઉં, મને કાંઈ ફાયદો નથી. ડોક્ટર કે ઉભા રહ્યો, દવા જોઈ, પાછી દવા લખી દીધી કે આલ્યો કે આ દવા લેજો 40 રૂપિયાની આવશે, 10નો ફાયદો. શરીરમાં કાંઈ ફાયદો ન થયો પણ દવામાં થયો. એક સિવિલ એન્જિનિયરે મને ફાંદની વ્યાખ્યા આપી. ઘણા પુરુષોને અહીંયા છે. સિવિલ એન્જિનિયરે મને ફાંદની વ્યાખ્યા આપી. મને કે મંથનભાઈ ફાંદ એટલે હું એ તમને ખબર? મેં કીધું ના. મને કે પોતાના પ્લોટ ઉપર જે બાંધકામ હોય એનાથી પણ આગળ પરમિશન વગર જે કરો ને એને ફાંદ કહેવાય. બોલો, હા આવી સિવિલ એન્જિનિયરે હમણાં વ્યાખ્યા. આ સાસુએ હમણાં વહુને ફોન કર્યો, માર્કેટે બિચારી ગઈ હશે કંઈક ખરીદીમાં. સાસુએ ફોન કર્યો, વહુ બેટા જલ્દી ઘરે આવજો. એ કે કા મમ્મી શું થયું? અરે એ કે છોકરો રહેતો નથી. હવે ખાલી એટલું જ કીધું, મમ્મી મારો કે તમારો? પ્રેમ છે ને મિત્રો, પ્રેમ. પ્રેમ એ બસમાં મુસાફરી કર્યા જેવો છે. પ્રેમ એટલે બસમાં મુસાફરી કર્યા જેવો છે, અને લગ્ન છે ને એ વિમાનમાં મુસાફરી કર્યા જેવી છે. બસમાંથી તમને કંટાળો આવે તો નીચે ઉતરી શકો, વિમાનમાંથી ભેગું ન થાય, જીવ ના જાય. 5 વર્ષ પછી મેં મારી જૂની ફ્રેન્ડને મેસેજ કર્યો હાલચાલ પૂછવા. તો મારો બેટો સામે રિપ્લાય આવ્યું કે મામા મમ્મીના લગ્ન થઈ ગયા છે. બોલો, આ એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું, પપ્પા એ કે એક પ્રશ્ન પૂછું. કે બોલ બટા, તમે હાથીથી ડરો છો? પપ્પા એ કે ના બટા બિલકુલ નહીં. શિયાળથી ડરો છો? એ કે ના બટા બિલકુલ નહીં. બિલાડીથી ડરો છો? એ કે ના બટા બિલકુલ નહીં. કે કૂતરાથી તમે બીવો છો? ના બટા કૂતરાથી હું બીતો નથી. ત્યારે છોકરાએ કીધું કે હવે મને સમજાણું, એક મમ્મી સિવાય જગતમાં તમે કોઈના બાપથી ડરતા નથી. આ પરિવાર આખો શોલે ફિલ્મ જોવા બેઠો તો શોલે ફિલ્મ પતી ગયું, પછી પતિની અંદર શોલે ઉત્પન્ન થયું. એની પત્નીને પછી બધા ઘરના વયા ગયા, બધા હવના રૂમમાં. પછી એની પત્નીને કહે, હે બસંતી જરા નચ કે દિખા. સાહેબ 5 વર્ષનું એનું ટેણિયું ઘોડિયામાંથી ઊભું થયું અને તરત બોલ્યું, બસંતી ઇસ કુત્તો કે સામને મત નાચના. બાપ અને દીકરો બેઠા હતા, હવારનો પોર હતો, ચા પીતા હતા, એમાં ચા સોફા ઉપર ધોરાણી. એટલે બાપાએ કીધું, બટા ચા સોફા ઉપર ધોરાણી, અને માતૃભાષામાં વર્ણન કરવું હોય તો કઈ રીતના થાય? એટલે છોકરો કે માતૃભાષામાં પ્યોર કાઠિયાવાડી ભાષામાં. કે હા બટા પ્યોર કાઠિયાવાડી ભાષામાં. અરે આંધળીના ચાદર બગાડી, કાલે જ હજી નવી નાખી હતી, હમણાં જ ધોઈતી, જોતો નથી, બાડો છે ઈ કે. માતૃભાષામાં વર્ણન કર્યું. અને એક છેલ્લી વાત કરીને આજના કાર્યક્રમને આપણે વિરામ આપવો છે. એક પત્નીની નજરે દુનિયાનો સૌથી મહાન પુરુષ હોય ને તો એના પિતા છે. એક પત્નીની નજરે સૌથી મહાન પુરુષ કોઈ હોય તો એનો પિતા છે. દુનિયાની નજરે સૌથી દુઃખી માણસ કોઈ હોય તો એનો ભાઈ છે. અને દુનિયાની નજરે સૌથી કિસ્મતવાળું કોઈ હોય તો એની બેનનો પતિ છે. અને દુનિયાની નજરે સૌથી જૂઠો, સૌથી કંજૂસ અને સૌથી ખરાબ માણસ હોય
કહેવાની જરૂર નથી. આપ સૌએ મને માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અમારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ જ સારી કોમેન્ટથી તમામ કલાકારોને બિરદાવતા રહેજો.